કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. અને આજે આપણે જાય છીએ લોગણજ મહેસાણા, બરોબર. આ જો આ ભાઈબંધના ઘરે જવાનું છે. કાં ભાઈબંધ? મંથન ના ઘરે જવાનું. આ જો હુઈ ગયો, અત્યારથી જ હુઈ જાય છે, તો ત્યાં શું જાગશે. હા ભાઈબંધ, અને હજી એક ભાઈબંધ આવે છે ગાડી લઈને. એની ગાડી લઈને જવાનું એટલે થોડીક વાર લાગે છે. બાપાને મનાવવા પડે ને, સમજ્યા તમે? આ તો પછી ત્યાં જઈને મળીએ. હાલો તો મિત્રો, અમે તૈયાર થઈ ગયા નીકળવા માટે. અત્યારે ગાડી પાસે આવી ગયા છીએ બેઝમેન્ટમાં. અને આ જો આ ડ્રાઈવર આવે અમારે, પછી આપણે જાય, બરોબર. નીકળીએ હાલો. તો મિત્રો અત્યારે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને પેટ્રોલ પંપે આવી ગયા છીએ. તો જો કેટલાનું પેટ્રોલ પુરાવ્યું? 700 રૂપિયાનું. 700 રૂપિયાનું પેટ્રોલ, ડીઝલ પુરાવી દીધું. તો પછી 7 દિવસ આંકવાની છે ગાડી. 7 દિવસ પુરાવી દીધું છે આપણે ડીઝલ. હવે ત્યાં જઈને પૈસા માંગશે અમારી પાસે. આપ હપ્તે હપ્તે ભૂલી જજો. હપ્તે પૈસા દઈ દેશો. એક અંગાત ના ભૂલીને તો હપ્તે ભૂલી જજો. મિત્રો આપણે પહોંચી ગયા અહીં ગામડે, બરોબર. અને આ જો આ નાસ્તા પાણી આવી ગયું છે. આ ભાઈએ નાસ્તો મગાવી દીધો આપણને. અને આ ભાઈ ખાવામાં જ પડ્યો છે, કાંઈ કરતો જ નહીં. હવે જોઈએ ગામડે આવીને શું કરીએ તમને બતાવીએ. વાડીએ જાહું. હાલો મળીએ પછી. તો મિત્રો અત્યારે જાય આ ટ્રેક્ટર લઈને અત્યારે ફરવા જાય, બરોબર. હવે જોઈ નાના ટ્રેક્ટરમાં તો 3 જણા આવે એમ છે, 3 એમાં જ આવે અને 2 બાઇકમાં જ આવે. મજા આવશે. હવે 2 દી તો મોજ કરવાની છે વાડીએ. હા ભાઈ, આ જો આ નાનું ટ્રેક્ટર છે. હાલો તો તમને મળીએ પછી. મિત્રો આપણે આવી ગયા વાડીએ, બરાબર. આ જો આ વાડી, આ ભાઈની વાડી છે. હજી એક ટ્રેક્ટર આવે છે, એ આપણે ટ્રેક્ટર આંકશું ને મજા કરશું. હા ભાઈ, આવી ગયું. મિની ઘોડો આવી ગયો છે. મિત્રો અત્યારે જો બધા ટ્રેક્ટર આંકે છે. આ બધાને આવડતું નહીં, આપણને તો આવડે છે. આ જો અત્યારે એક આંકીને આવ્યો. હા ભાઈ, હા જો આ બીજો ગ્રાહક જાય છે. આ વાત ચોકમાં ગોડાઉન સિમેન્ટનું ગોડાઉન અલગ છે. ઓડી સિમેન્ટ તો ઉતારવાનું આવડે છે ને ભાઈ? ફોટો તમે અણીનો કાઢશો. ભાઈ તમને કેવું લાગ્યું ભાઈ? બહુ મજા આવી ને? તો મિત્રો અત્યારે આપણો વારો આવી ગયો ટ્રેક્ટર ચલાવવાનો. આપણે જોવો તમે, હું ચલાવી જોવો તમે ખાલી. મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ અને આજો ટ્રેક્ટર ઉપર બેઠા ભાઈ મોજે મોજ છે. હાલો રિવર્સ મારી ગયો.
ગાઈઝીસ બધા ધોકો ગોતવા નીકળી ગયા છે. રીલ બનાવવા માટે એક ધોકો જોઈએ, જાડો લાકડા જેવું, બરોબર? પેલું વિયારો ફાઈ મારવો ને. હા જો મિત્રો, હવે રીલની તૈયારી થાય છે, બરોબર? બાકા ચીકી દુઃખના પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. હા મિત્રો, આપણે રીલ બની ગઈ છે. હવે એ હું તમને પેજનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વર્ષે વળી ગયો રીલ બનાવવામાં તો. અને આ બે જો નકરું ટ્રેક્ટર ફેરવે જ થાય. પહેલી વાર જોયું હોય એમ કરે છે. ગાડી આપી દીધી ને એવું હોય. આમ તો પહેલી વાર જ જોયું છે એમને તો. હાલો પછી મારા મિત્રો નીકળી ગયા છીએ આપણે ટ્રેક્ટરમાં. કેટલા દિવસો પછી આવી મોજ કરીએ છીએ અમે. ભાઈ ભાઈ, અને આ આપણો ડ્રાઈવર છે, હેવી ડ્રાઈવર છે. ભાઈ ભાઈ, અત્યારે જો મસ્ત રોડ ઉપર આયલા જાય છે. બીજી વાડીએ જઈએ અત્યારે, બીજી વાડીએ, બરોબર? ત્યાં થોડીક બાકાચીકી કરશું ને ભાઈ પાછા. તો મિત્રો, આપણે મિની ઘોડામાંથી આ મોટા ઘોડામાં આવી ગયા છીએ. આ ડાયરેક્ટ વાડીએથી મગાવ્યું હોય, બરોબર? આ મોટો ઘોડો કહેવાય ભાઈ ભાઈ. હવે જોઈજો, બાકી મેળ પડે. આ જો આ નવો ડ્રાઈવર છે ને, એ આંકવાનો છે આ મિની ઘોડો, એટલે આપણે એમાં બેવું નથી. બહુ ભરોસો નથી આપણને એની ઉપર, બરોબર? ભાઈ ભાઈ કરી દો. હા ઓય હોય. હા મોજે મોજ હે, ગામડે આવ્યો છે ને ભાઈ ભાઈ. હા મિત્રો, વેલકમ ટુ મહિન્દ્રા M5. ભાઈ ભાઈ પેલા 8 નું હતું એમ. મિત્રો, આપણે આવી ગયા છીએ ત્રીજા ઘરે. આ જો આ ઘર જોવો તમે ભાઈ ભાઈ, ફૂલ હેરિટેજ જેવી વાઇફ છે. કहाँ ભાઈ? હા જો બાકી ખાટલા નહીં જોતા, ગોદડું નોખી દઈશું. ના બધું અહીંથી બહાર કાઢ દઈશું. મેની નોખી ભાઈ ભાઈ, ફૂલ હેરિટેજ જેવી વાઇફ છે ભાઈ. એક પલંગ મોકલી કરતા બધું કાઢ બહાર અને એક મેની નોખી દઈશું. હવે આજે ફૂલ નાઇટ આઉટ કરવાનું છે. એ તો રાતના વિડીયો તમને દેખાડીશું, બરોબર ને? હા જો મિત્રો, ઉપર જાય છે બીજે મળે. હા તમે ખાલી દાદરા જો આમાં. ઓય અંધારું નહીં કર. હા જો તમે ખાલી દાદરા જુઓ, ફૂલ લાકડાનું ભાઈ ભાઈ. હા આ તાળું લટકાય છે, કોકને તાળું મારવું હોય કેજો. ભાઈ ભાઈ મિત્રો, અત્યારે જાય છીએ અમે. ક્યાં જાય છીએ? જમવા જાય છે, બરોબર? જો આ ભાઈ લઈ જાય છે આપણને જમવા, બરોબર? જો ગાડીમાં નીકળી ગયા છીએ અમે. ભાઈ ભાઈ, ત્યાં જઈને મળીએ તમને, હું ખાય ને એ બધું કહીએ. ચાલો. મિત્રો, આપણે આવી ગયા છીએ મગનલાલ ભાખરી શાકવાળા ત્યાં. હા જો આ હોટલ, બધા ભાઈઓ આવી ગયા છે. બૂમ પડાઈ દેવાની છે ભાઈ ભાઈ. 110 માં હો 20 ભાખરીઓ. તો મિત્રો, આપણે જમવાનું આવી ગયું છે. હા જો જમવાનું જોવો તમે. હા તો કે બાપુ યાર સિંગ ભજીયાનું શાક. આ જો આ સિંગ ભજીયાનું શાક છે. આ કાજુ મસાલાનું શાક છે. પછી જો આ ભાખરી, ડુંગળી, છાશ. હા જામો પાડી દેવાનો હોય ભાઈ ભાઈ. મોજ પડી જાય, બૂમ પડાઈ દેવાની થઈ જાય. 15-20 ભાખરી તો ખાઈ જ જવાની છે, બરોબર ને? તો મિત્રો, આપણે જમી લીધું છે. હવે આપણે બહાર જઈએ.
જો બધાએ જમી લીધું છે. ભાઈ ભાઈ તાર પાણી નથી બહુ પી. હાલો હું બહાર જાઉં તમે. તો ભાઈ મુખવાસ આવી ગયો. 4 ટાઈપના મુખવાસ છે. આ તો બહુ ઇન્ડિયામાં બહુ ફેમસ છે. તમે કહી દેજો, કોમેન્ટમાં જણાવજો કયો મુખવાસ. આ વરિયાળી. આ શું છે? આ જો આને આંબીલા કહેવાય. આંબીલા કહેવાય. હા જો આ કંઈક મજા આવે એવું. પેલા આવી ગયા છે બહાર. આંબીલો ખાય છે બરોબર. હજી જો 3 અંદર છે હજી. આ દેવાભાઈ આપણા. હા જો અહીં સાપનું છે ભાઈ. ઘડીક વાર બેહીએ ને પછી જાય. બીજું શું? જો અત્યારે બધા તાપવા બેહી ગયા છે. હા હા જો બધા તાપે છે અત્યારે. ઘડીએ બેહીએ ને પછી ઘરે જાય. પેલા હું કહું તો મેં આજે ખાધું છે 1:30-2 વાગે રોજ. જો ગાઈઝીસ દરવાજો ખોલવાની ફૂલ ટ્રાય ચાલે છે. આ ભાઈએ ટાસ્ક આપ્યો આપણને. હાલો ભાઈ, આ ભાઈનું પૂરું થઈ ગયું. હાલો એ ભાઈ, હાલો હાલો. મિત્રો અત્યારે બધા બેઠા છે જો બરોબર. જો હવે પત્તા રમશું ઘડી બરોબર, અને પછી જોઈએ શું કરીએ. બીજી ગેમ રમશું. હું નવો ઘણી વસ્તુ આપણી પાસે રમવા માટે જોઈએ આપણે શું. તો ગાઈઝ એક કાંડ થઈ ગયો. અમે ચોપાટ રમવા બેઠા અને આ કોડિયું ખાલી 2 જ આવી છે. બોલો આ ભાઈ ના લીધે ખાલી 2 જ કોડિયું આવી છે. ડાયરેક્ટ રમવા જ થાય તો પછી જેવું ખોલી એવું પેક કરી દઈએ. હા પેક જ કરી દો. આમાં શું રમે હવે? હકેલો હાલો. અરે રે કૃષ્ણા ભાઈ દૂર પડી. ભાઈ ભાઈ મજાની પથ્થર પડી મૂકી દીધી. ચોપા શીખી. અત્યારે ચોર રાજા વજીર ને એ બધું રમીએ છીએ બરોબર. તમારી કૂપન લઈ લો. આ જો બધાના પોઈન્ટ જો ખાલી આ ભાઈ હંતાડી દીધા એના પોઈન્ટ. એને બધા 0 જ છે. બે માં આવું રહ્યું વજીર હાલે તું ના એકરી વજીર જોજે જોવા દે. આરે વજીર છે મારે લેખ 500 બોલે સિપાહી છે. ગાઈઝ આપણે 500 પોઈન્ટ જીતી ગયા છીએ. 500 પોઈન્ટ. ચલો મિત્રો આજે અહીં લગી રાખીએ. તમને કાલ મળીએ ફરી એક નવા વ્લોગમાં. આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો બાય.